પોરબંદરની GMERS હસ્તકની ભાવસીજી હોસ્પિટલ આગામી દિવસોમાં ધરમપુર ખાતે શિફ્ટ કરવામાં આવશે ત્યારે હોસ્પિટલને ધરમપુર શિફ્ટ ન કરવા આગેવાન દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પોરબંદરના જીવન જુંગી સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે પોરબંદરની GMERS હસ્તકની ભાવસીજી હોસ્પિટલ શહેરથી લગભગ 8 કિલોમીટર દૂર ધરમપુર ખાતે ખસેડવામાં આવી રહી છે। પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં કરોડોનો ખર્ચ કરી દરેક સુવિધા આપી છે, તેમાં 20 જેટલા ICU રૂમ બનાવેલા છે। કોરોના મહામારી પછી દરેક રૂમની અંદર ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરી છે। લગભગ 300 બેડ ઉપલબ્ધ કરાયા છે। ફક્ત જનરલ OPD સિવાય બધી સુવિધા ભાવસીજી હોસ્પિટલ દૂર GMERS મેડિકલ કોલેજ લઈ જવાની છે। તેનો વિરોધ કરી આગેવાનોએ એમ જણાવ્યું છે કે ફિઝિશિયન OPD, હાડકાના દર્દીના OPD, ચામડી રોગના OPD, દાંતના દર્દીની OPD, માનસિક રોગોની OPD, આંખના દર્દીની OPD તથા સર્જિકલ OPD, ENT વિભાગ અને આયુર્વેદિક OPD ઉપલબ્ધ છે તે યથાવત રાખવી જોઈએ તેવી માંગ કરી હતી। આજે અમે મુખ્યમંત્રીને દ્વારા અને આરોગ્ય મંત્રી પટેલના દ્વારા રજૂઆત કરેલી છે। એમાં આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું। વસ્તુ એ છે કે પોરબંદરની અંદરમાં ભાવસીજી હોસ્પિટલ જે વર્ષો જૂની છે એ સુવિધા સંપન્ન છે। એમાં 20 જેટલા તો ICU રૂમ છે અને દરેક વોર્ડની 300 બેડની સુવિધા હોસ્પિટલ છે અને દરેક વોર્ડની અંદર કોરોના વખતે અત્યાર સુધી ઓક્સિજનની વ્યવસ્થા છે। આ લોકો જે બિચારા સરકાર એમ કહે છે અને અહીંના જે SMA છે કે ભાઈ બધું ન્યાય જવાનું અમારો બધું ન્યાય જાય એનો વિરોધ છે, કારણ કે પોરબંદરની અંદર ભાવસીજી હોસ્પિટલની અંદરમાં બધી સુવિધા સંપન્ન છે તો શા માટે બધું જવું છે? અમારી માંગણી એવી છે કે મેજર સર્જરીને ત્યાં લઈ જાઓ। બાકી જે OPDઓ છે, જે MD OPD છે, હાડકાનું છે, નાક કાન ગળાની, આંખની, દાંતની, ચામડીની, એ સિવાય જે આયુર્વેદિક છે અને એ બધી ત્યાં ચાલુ રહી છે, કારણ કે અહીં લોકોને આજે 8 કિલોમીટર દૂર ધરમપુર જવા માટે સમસ્યા થવાની। એ સિવાયની જે ગ્રામ્યમાંથી આવે છે પોરબંદરના છેવાડાના ગામમાં જિલ્લાના એ મ્યાણી, અડવાણા, રોજીવાડા, કુટિયાણા, માણાવદર, કુટિયાણા, ભરવડ અને માધુપુર એ 60 થી 40 કિલોમીટર અંતરેથી બીજા રહી આવશે તો પછી ત્યાં જવાની ગ્રામ્ય લોકોની ચિંતા કર્યા વગરનું ત્યાં નિર્ણય લેવાઈ ગયો છે, એનો અમારો વિરોધ છે। અમારી માંગણી એવી છે કે ભાઈ જે અત્યારે મંજૂર રાખવાનું અને મેજર સર્જરી ઓર્થો હોય કે જનરલ સર્જરી હોય એને તમે ત્યાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીને લઈ જાઓ અને જે લોકોને સુવિધા સંપન્ન જે લોકો આવે છે ત્યાં બિચારા એટલે આર્થિક રીતે અને માનસિક રીતે તૂટી પડશે, કારણ કે ત્યાં સુધી જાય ત્યાં સુધીમાં તો કટે હારો છે ને તો બીજા નંબરમાં જે લોકો જશે એને 200-300 રૂપિયા ખર્ચો થશે એમ્બ્યુલન્સનો। એટલે અમારાનો વિરોધ છે। મારું કહેવાનું એમ છે કે જે મિડલ સ્કૂલ બાજુમાં છે એ શિક્ષણના હેતુ માટે છે। ત્યાં જો ખાલી પ્રેક્ટિકલી અહીં કરી અને થિયરિકલી કરી મળે, થિયરિકલી એ લોકોને ડૉક્ટરો જે હોય એના માટે અહીંયા આપી શકે એમ છે, છતાં પણ ભાલા ડરવાને નીચેની કોઈ પણ જગ્યાના ભાવ ઊંચા ઉચકાય એના માટે કોઈ લોકેશન પડશે, કારણ કે ગાંધીનગરને ખબર નથી કે આપણે હોસ્પિટલની બાજુમાં કેટલું દૂર છે। એ સિવાયનું જે પ્રાઇવેટ ડૉક્ટર આમાં જે નિર્ણય લેવાનો છે ને જે જગ્યા બતાવી પ્રાઇવેટ ડૉક્ટરો હોસ્પિટલોને પ્રોત્સાહન આપવા માટે બનાવી છે। એટલે અમારી માંગણી એવી છે કે રાબેતા મુજબ જેમ રાખવાના અને જે OPD ચાલુ રાખવી જોઈએ, ખાલી બાકી સર્જરી અને ઓઠોરે સર્જરીને ન્યાય જાય એવી અમારી માંગણી છે। ધરમપુર હોસ્પિટલ શિફ્ટ થશે તો જિલ્લાના છેવાડાના મ્યાણી, અડવાણા, રોજીવાડા તથા ધરમપુર તથા માધુપુર ગામ જેટલા દૂરના ગામોથી સારવાર લેવા આવતા દર્દીઓને શહેરથી 8 કિલોમીટર દૂર ફરી ધરમપુર સુધી જવાની નોબત આવશે। નિપુલ પોપડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।